હે મારી કહાની તાર સાંભળવી છે કહું સાંભળે શાંતિથી હો જો નલ નલ વિશ્વકર્મા નીલ અગ્નિદેવ ના બંને પુત્રો હતા બરોબર બંને પુત્રો હતા એ બાળપણથી જ બહુ તોફાની હતા બાળપણથી બહુ તોફાની હતા એટલે ઋષિઓના આશ્રમમાં જાય અને એના હવન કરતા હોય એમાં એને હેરાન કરે એના ઘરમાં ઘૂસી જાય જીતી વસ્તુ હોય એ લઈ લઈને અને નદીમાં ફેંકી દે કોણ ફેંકી દે નલ અને નીલ નદીમાં ફેંકી દે રોજે આવું તોફાન કરી આવે તો પછી ગુરુજીને એક દિવસ તો બહુ રીહ ચડી સમજી ગયો ગુરુજીને બહુ રીહ ચડી એટલે ગુરુજીએ શું કર્યું કે બંનેને શ્રાપ દઈ દીધો શું દીધું શ્રાપ દીધો બંનેને શ્રાપ દઈ દીધો જાઓ હવે આજથી તમે જે કાંઈ વસ્તુ ફેંકશો ને એ વસ્તુ ક્યારેય ડૂબશે નહીં શું કીધું એ વસ્તુ ક્યારેય ડૂબશે નહીં એટલે એ વસ્તુ જે વસ્તુ કાંઈ પણ નદીમાં ફેંકે ને એ વસ્તુ એ ડૂબે નહીં એટલે નલ અને નીલ બેયનો શ્રાપ દીધો હતો ને ગુરુએ એ શ્રાપ ક્યાં કામ લાગ્યો કે રામાયણમાં પુલ બાંધવાનો હતો ને તો એ નલ અને નીલ રામ રામ લખી લખીને પથ્થરા આપે એ પથ્થરા બધા તર્યા એનો પુલ બની ગયો એટલે નલ અને નીલ બે એવા હતા કે જે વસ્તુ ફેંકે ને એ કોઈ દિવસ ડૂબતી નહીં બરોબર આ રામાયણની મુખ્ય કહાનીમાં મોટો અભિનય આનો છે હર હર મહાદેવ